એ ટોબેકોને લીધે મેઇન આપણા જે સૌરાષ્ટ્રમાં જે ફાકી અને ગુટકાનું ચલણ છે એને લીધે મોઢા અને જડબાના કેન્સર છે એ મેક્સિમમ થાય છે ટોબેકોને લીધે. 95% કેન્સરમાં છે મોં અને જડબાના કેન્સરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્વરપેટીના કેન્સર છે, તેમજ અન્ય જે ભાગોમાં શરીરમાં ફેફસાના કેન્સર છે, એ બધા પણ કેન્સર ટોબેકોને લીધે થાય છે. પણ મોટાભાગના જે છે એ જડબાને અને મોઢાને લગતા કેન્સર થાય છે. દિવસે ને દિવસે જોઈએ ને તો આ એક કેન્સરનું એપિડેમિક જેવી સિચ્યુએશન ક્રિએટ થાય છે કે જેમાં દર્દીઓની સંખ્યામાં પુષ્કળ વધારો થાય છે, બરાબર ને. બીજું એ કે ઓછી ઉંમરવાળા લોકો પણ જે આ વ્યસન કરે છે એને લીધે કેન્સર છે એ ખૂબ જ ઓછી ઉંમરમાં દેખાવા માંડે છે. તેમજ આ કેન્સર જે ઓછી ઉંમરમાં થાય છે એ કેન્સર પણ ખૂબ એગ્રેસિવ હોય છે. આવા કેન્સર ઝડપથી આગળ વધે છે અને એનું રિઝલ્ટ પણ ઓછું મળે છે. એટલે ઓછી ઉંમરે જ બાળકોથીને જ તમાકુનું સેવન છે હાનિકારક છે અને એને અટકાવવા માટેના તમામ પ્રયત્નો સમાજ, સરકાર, ડૉક્ટર્સ, મીડિયા, જેનાથી પણ જે શક્ય થાય એ કરવા બહુ જરૂરી છે. બાકી આગળ જતાં સ્થિતિ છે બહુ ભયાનક બને એવું અમને દેખાય છે. આપણે 31 મે નો ટોબેકો ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ અને હર વર્ષે એક અલગ અલગ થીમ ઉપર આપણે મનાવતા હોઈએ છીએ. એટલે આ જનરલી સમાજમાં જાગૃતતા માટે દિવસ નોંધાયેલો છે. આ વખતની થીમ છે ને સ્પેશિયલી યુથ અને બાળકો માટે પાઠવેલી છે. એટલે ચિલ્ડ્રન્સમાં ટોબેકો ઇન્ડસ્ટ્રીનું ઇન્ટરફિયરન્સ કેવી રીતના ઓછું કરવું એ હેતુ ઉપર છે. મેસેજમાં એટલું કહીશ કે જ્યારથી આપણે સમજ પડે બાળકોને ત્યારથી આપણે સમાજની દૃષ્ટિએ આપણા વાલીઓને અથવા તો વડીલોને એક પહેલેથી જ મેસેજ એવો પહોંચાડવો જોઈએ કે તમાકુથી શું ગેરફાયદાઓ છે, એનાથી કેટલું નુકસાન થાય છે શરીરને અને એના ફાયદાઓ કંઈ જ નથી. તો એ જો આપણે એ એજ ગ્રુપથી જ ટાર્ગેટ કરીને કરીએ ને તો શાયદ આપણે બાળકોમાં એ ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં જ અટકાવીએ ને તો બચાવી શકાય છે. એક્ઝામ્પલ તરીકે કે પહેલાંના બાળકોમાં સમજ છે એ 8, 9, 10 વર્ષ પછી આવતી હોય છે. એટલે આપણી જનરેશનની વાત કરીએ. પણ હવે જેમ જેમ યુગ આગળ વધે છે તેમ એ સમજ હવે નાના બાળકોમાં ઘણા વહેલાથી આવવા માંડી છે. એટલે 4થું, 5મું, 6થું. આપણી વખતે ટોબેકો વિશે ભણાવવામાં લગભગ 10, 11, 12માં ભણાવવામાં આવતું કે ટોબેકોથી આ નુકસાન થાય. પણ હવે તમે જોશો તો રૂરલ એરિયા એટલે ગામડા વિસ્તારોની અંદર 4-5 વર્ષના છોકરાઓ પણ એક દાણો કરીને ચાલુ કરી દે છે અને 10મા 12મામાં ભણે ત્યાં સુધી તો તમે એડિક્ટ થઈ ગયા હોય. એટલે જેમ આપણી મેન્ટલ ગ્રોથ વહેલી થવા માંડી છે તેમ શિક્ષણમાં પણ અને વાલીઓને પણ એટલે સમાજની દૃષ્ટિએ બધાએ બાળકોમાં પહેલાં ઇન્સ્ટોલ કરવું મારા ખ્યાલ મુજબ જરૂરી છે કે એને પહેલાં જ જ્ઞાન મળી જાય તો ટોબેકોથી આપણે બચી શકીએ છીએ. આ વખતની થીમ જેમ વાત કરીએ આપણે કે યુથમાં ટોબેકોનું ઇન્ટ્રોડક્શન અથવા તો ઇન્ટરફિયરન્સ કેવી રીતના અટકાવવું જોઈએ એમાં વાત કરીએ તો સમાજની દૃષ્ટિએ તો સરકારે શાયદ આપણે આલ્કોહોલ ઉપર જેમ કેપિંગ અન્ય સ્ટેટમાં રાખેલું છે, ગુજરાતમાં તો આપણે બેન છે, તો એવી રીતના બાળકો ઉપર પણ કેપિંગ છે કે ટોબેકો તમે 18 વર્ષથી નીચેના અને ના વેચી શકો. અને તમે જોતા હશો કે ભાઈ પપ્પા જ છે છોકરાને મોકલે કે 2 ફાંકી લેતો આવો અને એ અપાય છે. તો એના ઉપર થોડુંક સ્ટ્રિક્ટ થવું જોઈએ કે બાળકોના હાથમાં હેન્ડ ટુ હેન્ડ ટોબેકો આવે નહીં. એ વસ્તુ સરકારે, અને મેં જેમ આગળ વાત કરી એવી રીતના કે તમારા એકેડેમિક કરિક્યુલમમાં જ્યારે બાળકનો વિકાસ થતો હોય ત્યારે 3, 4, 5મા ધોરણમાં ટોબેકો કરીને એક એવું લેસન અથવા તો એ શિક્ષા આપવી જરૂરી બને છે કે જેથી કરીને ત્યારથી જ એમાં બી વવાઈ જાય કે ભાઈ આ વસ્તુ નશાકારક છે અને એનાથી આપણે ફાયદા તો નથી પણ નુકસાનો ઘણા છે. તો એ 2 વસ્તુ જો આપણે સરકાર કરે તો શાયદ આપણે ઘણા હદ સુધી અટકાવી શકીએ છીએ. હોસ્પિટલ તરીકે અમે ઘણા બધા કોન્ફરન્સીસ કરતા હોઈએ છીએ. અમને જ્યારે પણ ક્યારેક ઇન્વિટેશન આવતો હોય, આત્મીય કોલેજ છે કે જ્યાં સ્ટુડન્ટ્સ અમને ડાયરેક્ટ ઇન્ટરેક્શન કરવાનો મોકો મળે તો અમે જનરલી ટોબેકો ઉપર જ મેઇન લેક્ચર લેતા હોઈએ, પ્રોવાઇડેડ કે આપણે અહીંયા ગુજરાતની અંદર ટોબેકોના લીધે થતા કેન્સરો ટોચ ઉપર છે વર્લ્ડ વાઇડ, ભારતમાં નહીં દુનિયામાં સૌથી વધુ આપણું સૌરાષ્ટ્રનો આંકડો છે. એટલે હોસ્પિટલ તરીકે, ડૉક્ટર તરીકે અમે જે નાગરિક તરીકે ફરજમાં આવે એટલે અમને ગમે ત્યારે મોકો મળે તો અમે લોકો ટોબેકોની અવેરનેસ ફેલાવવામાં પાછું પડતા નથી.